પપ્પાને બહુ માર પડ્યો સાહેબ, ધોકાનો પટ્ટાનો કરંટ બી લેવડાયો સાહેબ. સાહેબ મારા પપ્પા સિવાય અમારું કોઈ નતું. મમ્મીનું કોણ થશે, મારી 5 બહેનોનું કોણ થશે? હિંમતનગરમાં 5 દીકરીઓના સીધા આક્ષેપ હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર છે કે બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ મારા પિતાને ઢોર માર માર્યો છે અને તે મૃતક પામ્યા છે. કાચ તૂટવાની બાબતમાં મારા પિતાની અટકાયત કરવામાં આવી હતી હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે. ત્યારબાદ મારા પિતાને લાકડીથી ઢોર માર માર્યો, છાતી પર પાટા મારવામાં આવે છે તથા તેમના સીધા આક્ષેપો પોલીસ કર્મીઓ પર છે કે કરંટના શોટ પણ મારવામાં આવ્યા છે. શું છે સમગ્ર ઘટના જો આગળ વિડીયોમાં. 24 કલાક પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા. રવિવાર સાંજે મારા પપ્પાને 5 વાગે અમારા પર ફોન આવ્યો કે તમારા ભાઈને લઈ જો કે નહીં, મારે જામીન જોતો નહીં, મારે કઈ ખર્ચો જોતો, આ જા લઈ જો કે આઈન કે તમે લેવા આયા સાહેબ. અમને કઈ પૂછ્યું નહીં, કઈ નહીં, ને ડાયરેક્ટ જામીન બી નહીં લીધો. અમે જામીન આલતા હતા સાહેબ પણ જામીન લીધો નહીં અને કઈ ખર્ચો લીધો નહીં અને મારા પપ્પાને છોડી દીધા. મારા પપ્પાને છોડ્યા પછી મારા પપ્પા આખી રાત ઊંઘ્યા નહીં સાહેબ. સવારે મારા દેશમાં લઈ ગયા, અમે દેશમાં પહોંચ્યા નહીં, અડધા પહોંચ્યા મારા પપ્પા મૃત્યુ પામ્યા. અમને આ વસ્તુનો ન્યાય